હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન। તો આ વિડીયોમાં આપણે ધોરણ 4 ગુજરાતી સ્વઅધ્યયન પોથી ભાગ 3 તેનો એકમ છે 5 પવન ખીજાય તો ગોળ ઝાપટું તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો પ્રશ્ન 1 છે, ઉદાહરણ પ્રમાણેના શબ્દો પાઠમાંથી શોધીને લખો અને શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો। ઉદાહરણ છે ચીચડુક ચીચડુક, વાક્ય ચીચોડો ગાવા લાગ્યો ચીચડુક ચીચડુક। હલલ તો તેનું થશે હલલ ભઠ્ઠા પર મૂકેલા મસ્ત મોટા તાવડા મસ્તો। પછી છે ધલલ ધલલ, તો ધલલ ધલલ ગાતા જાય અને ચીચોડામાં સાંઠા મૂકતા જાય। પછી છે ખબ ખબ, તો રસ ઉકળે ખબ ખબ। પછી છે લબ લબ, સુગંધ તો એવી આવે કે જીભ લબ લબ થાય। આગળ પ્રશ્ન 2 છે, ખોટો શબ્દ ચેકી નાખો। તો મિન્ટુભાઈને ગોળ ખૂબ ભાવે। બીજું છે મંછીબેને કીડી કાકીના ઘરે ગોળ ઉછીનો માંગ્યો। ત્રીજું છે રામજી બાપાએ હસીને કહ્યું મારી પાસે મૂકતા જાઓ। ચોથું છે ચીચોડો ચીચડુક ગાવા લાગ્યો। પાંચમું છે બાપાએ બળદગાડામાં ગોળના 10-12 રવા મૂકી આપ્યા। પીલાઈ સાંઠા તાવડો હઠીલા રીસ પૂંઠ ધરાઈ આળોટે। પ્રશ્ન 6 છે, ઉદાહરણ મુજબ શબ્દના છેલ્લા મૂળાક્ષર પરથી શબ્દ બનાવો। ઉદાહરણ પવન નગર રમત તરત। તો પહેલું છે બાજરી, તો રિવાજ જલેબી બીન નગર। બીજું છે પાપડ, તો ડર રાજા જાન નસીબ। ત્રીજું છે સુગંધ, તો ધજા જાનકી કિતાબ બકરી। ચોથું છે ખખડાવે, તો વેડ ડમરું રૂમાલ લખોટી। પાંચમું છે આમલી, તો લીમડો ડોક કરેણ અને ફેણ। પ્રશ્ન 7 છે, કોણ બોલ્યું? પહેલું છે મારે ઘેર તો ખાંડ છે, તો કીડી કાકી। બીજું છે અરે તારે જેટલો ગોળ ખાવો હોય એટલો ખાજે ને, તો રામજી બાપા। ત્રીજું છે હે બાપા આ ગોળ શેમાંથી બને, તો મિન્ટુ। અને ચોથું છે કીડી કાકી થોડો ગોળ ઉછીનો આપો ને, તો મંછીબેન। આગળ પ્રશ્ન 8, ગોળ બનાવવાની પ્રક્રિયાનો સાચો ક્રમ ચિત્રમાં આપેલ ખાનામાં લખો। અહીંયા પહેલું જે ગોળનું ચિત્ર છે, પહેલાં અહીંયા શેરડી વાઢવાનું ચિત્ર છે તે પહેલું આવશે। પછી શેરડીનો ઢગલો છે બીજું ચિત્ર આવશે। પછી અહીંયા મશીનનું ચિત્ર છે એ ત્રીજું આવશે। મશીન વીજળીની સ્વિચ દબાવવાની, મશીન ચાલુ છે તે ચોથું આવશે। પછી તાવડામાં રસ ઠલવાતો જાય એ પાંચમું આવશે। પછી રસ ઉકળે છે તે છઠ્ઠું આવશે અને છેલ્લે સાતમું જે ગોળનો રવો છે તે સાતમું આવશે। પ્રશ્ન 9 છે, ઉદાહરણ પ્રમાણે લખો। ઉદાહરણ સૌથી ઊંચો પર્વત, તો ગિરનાર। પહેલું છે સૌથી લાંબી નદી, તો ગંગા। સૌથી મોટું રણ, તો સહારા। સૌથી મોટી ઇમારત, બુર્જ ખલીફા। સૌથી મોટું શહેર, ટોક્યો। સૌથી મોટું અભયારણ્ય, તો કચ્છનું મોટું રણ અભયારણ્ય। પ્રશ્ન 10 છે, પ્રશ્નોના જવાબ લખો। પહેલું છે મિન્ટુભાઈને ગોળ ન મળ્યો હોત તો શું થાત? તમારા શબ્દોમાં લખો। જો મિન્ટુભાઈને ગોળ ન મળ્યો હોત તો તે રડવા લાગત અને પોતાની પીઠ પર બટકું ભરી લેત। બીજું છે મિન્ટુને ગોળના થપ્પા જોઈ થયેલી અનુભૂતિનું વર્ણન કરો। તો મિન્ટુને ગોળના થપ્પા જોઈ ખૂબ ખુશી થઈ, તે નાચવા લાગે છે। ત્રીજું છે પવન ક્યાંથી આવતો હશે? તો ખુલ્લા ખેતરો કે ખુલ્લા મેદાનોમાંથી આવતો હશે। ચોથું છે પવન શું કરે તો તમને ગમે? તો ઉનાળાના દિવસોમાં જ્યારે ખૂબ ગરમી પડે ત્યારે પવન આવે તો મને ગમે। પાંચમું છે ગોળ બનાવવાની રીત ઘરના વડીલને પૂછીને લખો। તો શેરડીનો રસ કાઢીને તેને મોટા તાવડામાં ઉકાળવામાં આવે છે। ખૂબ ઉકાળ્યા બાદ ઘાટો થયા પછી તેને મોટા કુંડમાં ઠારવામાં આવે છે। ઠર્યા બાદ તેના રવા બનાવવામાં આવે છે। છઠ્ઠું છે ગોળ કેવો? પાઠમાં આવતા શબ્દો લખો। તો તાજો તાજો ગોળ, લસલસતો ગોળ, ગરમ ગરમ ગોળ, રાતો રાતો ગોળ અને મગમગતો ગોળ। એ છેલ્લે પ્રશ્ન 11 છે। પ્રશ્ન 11 છે, પાડેલા નામ લખો। પહેલું છે ઘણી બધી દ્રાક્ષ, તો લૂમ કે ઝુમખું। બીજું છે ગાયોનું ટોળું, તો ધણ। ત્રીજું છે સૈનિકોનો સમૂહ, તો લશ્કર। ચોથું છે માણસોનો સમૂહ, તો ટોળું। અને પાંચમું છે વરરાજા સાથે જતા લોકો, તો જાન।
તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.